નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે યુનિટ 1 છે હેલ્થ ઇઝ વેલ્થ, એમાં રીડિંગ ની અંદર આપણે એક્ટિવિટી જોશું વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન, ગ્રીન એન્ડ બ્રાઇટ. લીલા અને ચળકતા બગીચામાં. બ્રાઇટ નો મીનિંગ થાય છે ચળકતું અથવા તો ચમકતું. ફ્રૂટ્સ એન્ડ વેજીસ આ ડિલાઇટ. લીલા અને ચળકતા બગીચામાં. ફ્રૂટ્સ એટલે કે ફળો અને વેજીસ એટલે કે શાકભાજીઓ. ફળો અને શાકભાજીઓ જોઈને આનંદ થાય છે. ડિલાઇટ એટલે જોઈને આનંદ થાય. કેરેટ, ઓરેન્જ, crispy and sweet. A healthy snack can't be beat. કેરેટ નો મીનિંગ થાય છે ગાજર અને ઓરેન્જ એટલે કે સંતરા. ગાજર અને સંતરા. ક્રિસ્પી એટલે કે કડક અને સ્વીટ એટલે કે મીઠા. ગાજર અને સંતરા કડક અને મીઠા આરોગ્યપ્રદ નાસ્તાથી કઈ ચડિયાતું નથી. ત્યારબાદ આપણે બીજા ચિત્રમાં જોઈએ મેંગોસ જ્યુસી સમર ટ્રીટ. મેંગોસ જ્યુસી એટલે કે રસવાળી કેરીઓ અને ટ્રીટ નો મીનિંગ થાય છે ઉજાણી. રસવાળી કેરીઓ એ ઉનાળાની ઉજાણી. શેવરિંગ ધ ટેસ્ટ ઓ સો નીટ. નીટ નો મીનિંગ થાય છે સરસ. રસવાળી કેરીઓ ઉનાળાની ઉજાણી. તેનો સ્વાદ માણવો છે. ઓ કેટલું સરસ છે. બનાનાસ યલો ફૂલ ઓફ માઇટ. પીળા કલરના જે કેળા છે એ શક્તિથી ભરપૂર છે. માઇટ નો મીનિંગ થાય છે શક્તિ, શક્તિથી ભરપૂર. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. તે આપણે રાત દિવસ ઉર્જા આપે છે. આના સેન્ટેન્સ નું આપણે ગુજરાતી કરીએ તો શું થાય છે? રસવાળી કેરીઓ ઉનાળાની ઉજાણી. એનો સ્વાદ માણવો, ઓ કેટલું સરસ. પીળા કેળા છે એ શક્તિથી ભરપૂર. તે આપણને દિવસ રાત ઉર્જા આપે છે. ત્યારબાદ આપણે ત્રીજું ચિત્ર જોઈએ. Tomatoes red, round and small. In our salad, taste and tall. શું કીધું? ટમેટા છે ઈ ગોળ છે, નાના છે, લાલ લાલ હોય છે, ગોળ હોય છે અને નાના હોય છે. જે આપણે સલાડ, જે આપણે કચુંબર બનાવીએ છીએ એમાં ધે સ્ટેન્ડ ઓલ એટલે તે દેખાય છે. લાલ ગોળ નાના ટમેટા આપણા કચુંબરમાં તે દેખાય છે. સ્પિનચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ. સ્પિનચ નો મીનિંગ થાય છે પાલક, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. પાલક છે એ લીલી અને ગ્રીન લીફી એટલે કે પાંદડાવાળી અને સ્ટ્રોંગ એટલે આપણે શક્તિવર્ધક બનાવે છે. લીલી પાંદડાવાળી અને શક્તિવર્ધક પાલકની ભાજી. મેક્સ અસ હેલ્ધી ઓલ ધ લોંગ. જે આપણે આખો દિવસ છે એ સ્વસ્થ રાખે છે. So let's eat fruits and veggies galore for a healthy life. They open the door. શું કીધું? તેથી આપણે વિપુલ પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ. તે એક સ્વસ્થ જીવનનું દ્વાર ખોલે છે. આપણે અહીંયા જોઈ શકીએ કે ગ્લોઅર નો મીનિંગ થાય છે વિપુલ પ્રમાણમાં અને ઓપન નો મીનિંગ તમને ખબર જ છે. ઓપન એટલે કે ખોલવું એટલે ડોર એટલે દરવાજો અથવા તો દ્વાર. નેચર્સ ગિફ્ટ કલરફુલ એન્ડ ટ્રુ ફોર મી, ફોર યુ એન્ડ ફોર એવર ટુ. શું કીધું? કુદરતની નેચર્સ ગિફ્ટ એટલે કે કુદરતની જે ભેટ છે એ રંગબેરંગી અને સાચી છે. મારા માટે, તમારા માટે અને ફોર એવર એટલે કે બધા માટે પણ.